ખેડા જિલ્લાના મહેમદાવાદમાં 9 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। વાંટવાડીથી દેવકી વણસોલ ગામને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા છે। દેવકી વણસોલ ગામ પાસે આવેલું માણેક તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થવાના કારણે અવરજવર માટેનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। મહેમદાવાદમાં 9 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક ગામને જોડતો રસ્તા પર પાણી ફરી વળ્યા છે। વાંટવાડીથી દેવકી વણસોલ ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। સાથે જ માણેક તળાવ પણ ઓવરફ્લો થયું છે અને તળાવ ઓવરફ્લો થવાને કારણે અવરજવર માટેનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે પણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। 9 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, જેને પગલે માણેક તળાવ છે એ ઓવરફ્લો થયું છે। દેવકી વણસોલ ગામ પાસે આવેલું આ તળાવ ઓવરફ્લો થયું છે, જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી નિરંતર વરસેલા વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારના રસ્તા એકબીજાને જોડતા પાણીમાં ગરકાવ થયા હતા। ખાસ કરીને વાત કરીએ તો આ જે રસ્તો છે મહેમદાવાદ તાલુકાના વાંટવાડી ગામથી દેવકી વણસોલને જોડતો રસ્તો હતો। આ રસ્તા પર ખાસ વાત કરીએ તો જે ભીષણ સમૂહ પાણી ભરાઈ રહ્યું છે। આસપાસમાં જે આવેલું તળાવ છે એ ઓવરફ્લો થવાના કારણે આગળ પાણીનો નિકાલ નહીં થતો। આ રસ્તા પર જે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી હતી પણ તે પણ તૂટી ગઈ છે। ક્યાંક ને ક્યાંક જે રીતે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને પરેશાની વ્યક્ત પડી છે। આપણી સાથે તાલુકા પંચાયત સદસ્ય છે, શું કહેશો? દેવકી વણસોલ ગામે દેવકી વણસોલથી વાંટવાડી જતો રસ્તો માણેક તળાવના કિનારા પર આવેલો છે અને તે હાલમાં સંરક્ષણ દિવાલ તૂટી ગયેલી છે અને ભવિષ્યમાં રોડ પણ તૂટી જશે। હાલ આપણા જે ગામમાં વધારે પાણી ભરાયું છે તો કોઈ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું, કોઈ તકલીફ પડી ખરી? ના, એવી અત્યારે તો નથી, પણ ભવિષ્યમાં સાંજ સુધી જો વરસાદ વધારે પડે તો સ્થળાંતર કરવાની જરૂર પડશે। ખાસ કરીને વાત કરીએ તે પ્રમાણે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક લોકોને અવર જવર કરવા માટે પણ તકલીફ પડી રહી છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, મહેમદાવાદ।